નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ. મિત્રો, આજની કહાની છેલ્લે સુધી સાંભળવા નમ્ર વિનંતી છે. તો ચાલો શરૂ કરીએ આજની કહાની. મોટે ભાગે શાંતિ શબ્દ માણસને રાહતનો અનુભવ કરાવે છે, પણ આ શાંતિ માણસને ડરનો અનુભવ કરાવે તેવી હતી. એટલામાં જ આ શાંતિની છાતી ફાડી નાખે તેવી કોઈની ચીસ સંભળાઈ. થોડી વાર પછી કોઈ રોડ પર પૂરપાટ દોડ્યું જતું હોય તેવો અહેસાસ થયો. એ દોડી જનારના પગલાઓ અવાજ સમે તે પહેલાં તો તેની પાછળ અનેક લોકો દોડી જતા હોય તેમ અનેક લોકોના પગલાઓનો અવાજ સંભળાયો. પાછળથી દોડી આવેલું એક ચારેક માણસનું ટોળું ત્યાં જ સ્તંભી ગયું અને એટલામાં આઘું પાછું થઈ કંઈક શોધવા લાગ્યું, પણ તેમાં સફળતા ન મળતા તે સીધા રસ્તે આગળ ચાલ્યું ગયું. ટોળાની પહેલા જે દોડી આવ્યું હતું તે એટલામાં જ ક્યાંક છુપાયું હતું. પેલું ટોળું ચાલ્યું ગયું. એને ટોળાના ભયથી મુક્ત બની તે બહાર આવ્યું. આમ તો તે માણસ જેવું જ અથવા તો કહો કે માણસ જ હતું, પણ કંઈક જુદું હતું. તેનો શ્યામ રંગ પાકો હતો, છતાં સોહામણો લાગતો હતો. તેના ટૂંકા અને વાકડિયા વાળ થોડા અજીબ લાગતા હતા, છતાં તેના રૂપનો શણગાર હતા. તેના દેહના આકારથી તે એક યુવતી હોય એવું લાગતું હતું. બારી પર સરકતી નજર નાખીને હું ફરી પાછું ચા અને ભજીયા ખાતા ખાતા શનિવારના સાંજે આવતો ગઝલનો કાર્યક્રમ માણવામાં તલ્લીન થયો. પરંતુ મન હજી અશાંત હતું. કદાચ ધ્રુજાવી દેતી ચીસને કારણે હોય કે પછી માનવ સહજ જિજ્ઞાસાને કારણે, પણ મન ફરી ફરીને બારીની બહાર ડોક્યા કરતું હતું. એ આકૃતિ બહાર તો આવી ગઈ હતી, પણ હજી એક ઝાડની ઓથમાં સંતાઈને પોતાની સલામતીની ચોકસાઈ કરતી હતી. વારે વારે પોતાની આજુબાજુ ચારેય તરફ નજર ફેરવીને જાણે ખાતરી કરતી હતી. અને આ બધું મારા ઘરથી લગભગ 30-40 મીટર દૂર થતું હતું. જ્યાંથી આ શરૂ થયું એ રોડ માંડ 100 મીટર દૂર રોડ હતો. મારા હોલની બારી મેઇન રોડ પર પડતી હતી, એટલે પસાર થતા વાહનોનો અવાજ, પગપાળા ચાલતાની વાતો અને કૌતુલિક ગોવાળિયાઓની અવરજવરની વસ્તી રહેતી હતી. મને 2 વર્ષ જેવા થયા અહીં રહેતા, પરંતુ આવો અનુભવ આજ સુધી ક્યારેય નથી થયો. હા, ક્યારેક શિયાળામાં બોલતા, રાતમાં ક્યારેક દીપડાના આવવાના કારણે, કૂતરાના રોવાના કે સતત ભસવાના અવાજ તો સહન કર્યા છે, પણ આજનો આ આવો પ્રથમ અનુભવ હતો, જેમાં ચીસ સાંભળીને ભયનું એક લખલખું પસાર થઈ ગયું. બાજુમાં બેઠેલી પંક્તિને મેં ધીમેથી પૂછ્યું, શું લાગે છે? શું હશે? જરા જોવું છે. હજી સંધ્યાકાળ છે, એટલે આપણે અંજવાળામાં આપણે થોડું જોઈ શકાશે અને તપાસ પણ કરી શકાશે. વળી અંજવાળું છે એટલે થોડું સારું પણ છે અને કોઈ પ્રકારની તકલીફ પણ નહીં થાય. અક્ષર અંબાજી મંદિરે જ્યારે તમારી નોકરી લાગી અને અહીં રહેવા આવ્યા, પહેલાં જ્યારે આપણે અર્ચિતભાઈને પાલનપુર મળવા ગયા હતા, ત્યારે એમણે આપણને ચેતવ્યા હતા, યાદ છે? એમણે કહ્યું હતું કે આબુની તળેટીના જંગલથી લઈ અંબાજી
ગુજરાતની સરહદમાંથી આવી ઘણી વસાહતો છે અને પ્રજાતિઓ છે જેમના રીત રિવાજ અને માન્યતાઓ આપણાની તદ્દન અલગ છે, તો એમની વચ્ચે પડવાનું ટાળવું. એમાંય તમારા ઉતાવળા સ્વભાવને કારણે. તમને તો ભારપૂર્વક ચેતવ્યા હતા, યાદ છે ને? પંક્તિએ સવિનયને વિરોધ નોંધાવી દીધો. હા, પણ યાર, બિચારી છોકરી લાગે છે અને તકલીફમાં હોય એવું પણ લાગે છે. તે જોયું નહીં કેટલા માણસો પાછળ પડ્યા હતા? લગભગ અડધો અડધ ગામ ટોળું બનીને પાછળ પડ્યું હતું. પાછું અત્યારે થોડું અંજવાળું છે તો તપાસ કરી શકાશે. પછી તો રાતના કંઈ અણધારી સમસ્યા આવીને તો કંઈ નહીં થઈ શકે. મેં મારો પક્ષ મૂક્યો. જવાબમાં પંક્તિએ અણગમા અને વિરોધની એક આછી નજર નાખી, જે મારી માટે દલીલને પૂર્ણ વિરામ મૂકવા માટેની મુખ સૂચના હતી. જમવામાં ખીચડી મૂકું કે ઢોકળાની થાળી મૂકી દઉં? કેમ કે અત્યારે 7 વાગે ભજીયા ખાધા છે એટલે મને તો એટલી ઈચ્છા નથી. તમારે કેવી ઈચ્છા છે? મેં ડોકી હલાવીને મારી સહમતિ દર્શાવી અને વળી ગઝલ સાંભળવા વ્યસ્ત થઈ ગયો. યે દૌલત ભી લે લો મારી પ્રિય ગઝલોમાંની એક. હું મારા બાળપણના મોહક સ્મરણોમાં સરી પડવામાં જ હતો. ત્યાં જ પંક્તિ મારી પાસે આવીને કાનમાં ધીમેથી બોલી, લાગે છે કે પેલી છોકરી પાછળ આપણા વરડા બાજુ આવી છે. તને કેવી રીતે ખબર પડી? તને એવો આભાસ થયો હશે. મેં એને શાંત પાડી. ના, હવે રસોડામાં વાસણો ચડાવતા મેં એક આકૃતિ ઝડપથી આપણી આ ગલીમાં દાખલ થતી જોઈ અને એનો પડછાયો બારીના કાચ પર પડતો હતો. એટલે મેં આકૃતિ તો નથી જોઈ, પણ એનો પડછાયો આ બાજુ જતો જોયો અને પછી વરડાની પેલી બાજુ દરવાજા પાસે પ્લાસ્ટિક કે બોટલ પર પગ પડે તો કેવો અવાજ આવે, એવો અવાજ પણ સંભળાયો. સાચું, પણ એ પણ હોઈ શકે કે કોઈ ગાય કે કોઈ પ્રાણી કંઈ ચરવા આવ્યું હોય અને એનો પગ એ બોટલને લાગ્યો હોય. એને કહેતા ધીમેથી મેં બારીને બહાર નજર કરીને પેલી છોકરીને જોવાનો અને મારા અનુમાનની સાતત્ય જાણવા માટે પ્રયાસ કર્યો. સૂરજ લગભગ અસ્તા ચડે હતો એટલે આંખો જરા વધારે ઝીણી કરવી પડી, પણ લાગે છે પંક્તિ સાચી હતી. એ છોકરી એ ઝાડ પાછળ ના દેખાય કે જ્યાં સુધી મારી નજર જઈ શકતી હતી ત્યાં સુધી તો એ ક્યાંય ન જ હતી. લાગે તો કે છે તું સાચી છો. એક કામ કર, આપણે ધીમેથી પાછળ જઈ જોઈએ, પણ શાંતિ રાખજે અને બહુ કંઈ ઉત્પાત નહીં મચાવતી. રાડ કરીશ અને જો આજુબાજુમાં ક્યાંય ખબર પડી તો લોકો ભેગા થઈ જશે અને એમાં પણ જો પેલું ટોળું આવી ગયું ને તો આપણું આવી બનશે. એટલે પહેલાં તેલ જોઈએ, તેલની ધાર જોઈએ, પછી કઈ નિર્ણય પર પહોંચીએ. મેં બને એટલા ધીમા અવાજે બોલવાનો પ્રયત્ન કર્યો. જોકે પુરુષનો અવાજ સહેજ ભારી હોય, વધુ ધીમે તો ન બોલાયો, પણ યથાશક્તિ અને
પ્રયત્ન થોડું ઘણું ધીમે બોલાયું. જ્યારે અમુક શબ્દો તો મનમાં જ બોલાયા, ખાલી હોઠ જ ફફડ્યા. હવે ગાય થવાનો વારો પંક્તિનો હતો. આજ્ઞાકારી મુદ્રામાં માથું હલાવીને મારી વાતમાં હામી ભરી. અમે બિલ્લી પગે રસોડું વટાવીએ અને 30x20નો મારો નાનો એવો બગીચો પસાર કરીને વરડાના દરવાજે આવીને બહારની બાજુ થતી હલનચલન સાંભળવાનો પ્રયત્ન કરવા લાગ્યા. ભક્તિનું અનુમાન લગભગ સાચું જ હતું. આ છોકરી કે જે કંઈ પણ છે એ ઘરની પાછળ જ હતું, પણ પ્લાસ્ટિકની બોટલ અને પન્નીની થેલીઓ કાગળો પર પડતા પગના સતત અવાજથી એટલો તો અંદાજ લગાવી શકતો હતો કે છોકરી ખરેખર ખૂબ જ ગભરાયેલી છે, ડરેલી છે. કેમ કે આ પગલાં ગભરાયેલા હતા. બીક અને ગભરામણને કારણે એના પગ ગમે ત્યારે પ્રવૃત્તિમાં આવવા જાણે તૈયાર હતા. મેં પંક્તિને શાંતિક ભાષામાં જણાવ્યું કે હું દરવાજો ખોલું છું, તું સાવધ રહેજે. છેલ્લા 2 વર્ષમાં લગભગ 3જી વાર આ દરવાજો ખોલવાની જરૂર પડી હશે, એટલે થોડી મહેનતે પણ અવાજ ન થાય એની ખૂબ કાળજી રાખીને કડી હટાવી. પણ મિજાગરાએ અમારું માન ન રાખ્યું. જોકે મિજાગરામાંથી અવાજ આવવો એ પણ દેખીતું જ હતું. એટલા વર્ષોમાં ઉપયોગમાં જ લેવાયું નહોતું, એટલે જરા કટાઈ ગયું હશે. જે હોય તે, પણ આ અવાજે પેલી છોકરીને સતર્ક કરી દીધી. એ ધીમેથી મિજાગરા અને દિવાલથી બનતા ખૂણા સરસી ઊભી રહી ગઈ અને પોતાને અમારી નજરથી બચાવવાનો પ્રયત્ન કરતી હતી. બીક બંને બાજુ સરખી હતી. આમ છતાં પૌરુષી શક્તિનું પ્રદર્શન કરવા મેં હિંમત કરીને છોકરીને પૂછ્યું, "એ કોણ છે તું? અહીંયા શું કરે છે?" આ બધું ઉપર છલ્લું હતું. બાકી અંદર ખાને બીક છુપાવવા મેં પંક્તિનો હાથ સખત રીતે પકડી રાખ્યો હતો. પંક્તિ મારા ડરને લગભગ જાણી ગઈ હતી. ધીમેથી મારા કાનમાં કંઈક ફૂસી પણ મારું તો સંપૂર્ણ ધ્યાન પેલી છોકરીમાં અને તેની હવે પછીની ગતિવિધિમાં હતું. અચાનક એ છોકરી દરવાજા પાસે અમારી નજરોની બરાબર સામે આવીને ઊભી રહી ગઈ. આવા અણધાર્યા પ્રાગટ્ય માટે અમે તૈયાર ન હતા, જેના પરિણામ સ્વરૂપ સ્ત્રી સહજ લાગણીઓના આવેગમાં પંક્તિથી બીકના માર્યા રાડ નીકળી ગઈ. સામે પક્ષે પણ પેલી છોકરીઓ તો પહેલેથી જ ડરેલી જ હતી. આ અમને જોઈને રીતસરની કરગરવા લાગી. "સાહેબ, મહેરબાની કરી કોઈને કંઈ કહેશો નહીં. હું અહીંયા તમારી દિવાલ કોરે થોડીવાર છુપાઈ જાઉં છું અને પછી જાતી રહીશ. બોન મને એ મારી નાખશે." પંક્તિ સામે જોઈને એ લગભગ રોઈ ગઈ. મેં પંક્તિ સામે જોયું અને અમારી આંખોએ વાત કરી લીધી. પંક્તિ તરત જ પાણીનો પ્યાલો એના માટે લાવે છે અને માથે હાથ ફેરવી શાંત કરીને એને પાણી પાય છે. આ પહેલીવાર એ છોકરીને જોઈ કે જેની ચર્ચા અમે છેલ્લા કલાકથી કરતા હતા. સાવ કાચી વય, કોમળું શરીર, ટૂંકા વાળ, શરીરે ક્યાંય ઘાવના નિશાન તો ક્યાંય લીલજામના ચાઢા હતા. મોઢા પર અને હાથ પર કાંટા કે કોઈ ધારદાર વસ્તુ લાગવાના કારણે ચીરા પડ્યા હતા અને એમાંથી થોડું લોહી પણ નીકળતું હતું. કદાચ હોઈ શકે જ્યારે ટોળાથી બચવા ભાગતી હતી ત્યારે ક્યાંક ખાડામાં પડી ગઈ હોય
કે પછી સ્વ બચાવમાં ભાગતી વેળા બાવળિયા કે કોઈ થોરમાં ઘસાય હોય. એકંદરે એ નાની છોકરી અમારી દીકરીની ઉંમરની હશે, પણ અત્યારે તો એ બિચારી હતી અને સરખી ડરેલી પણ હતી. જાણે કેટલાય જન્મોની તરસ હોય એમ તરત જ પાણીનો પ્યાલો લઈ લે છે અને એક શ્વાસે જ પાણી પી જાય છે. હજી જોઈએ છે? ભક્તિએ પ્રેમથી પૂછ્યું. હા, થોડું. હાથ અને માથું હલાવીને ઈશારાથી એણે જણાવ્યું. ધરાઈને પાણી પીધા પછી એનો શ્વાસ જરા હેઠો બેઠો, જાણે જીવમાં જીવ આવ્યો હોય એમ એને થોડી નિરાંત પણ થઈ. કંઈ ખાવું છે? ભૂખ લાગી છે બેટા? ભજીયા ખાઈશ? લાવો. પંક્તિને દયા આવી. કોઈ પણ જવાબની અપેક્ષા રાખ્યા વગર પંક્તિએ એના માટે ભજીયા લઈ આવી. તમે પણ થોડી ચા પીશો ને? બનાવું છું. 8 વાગવામાં હતા. ક્યાંકથી ટીવી સિરિયલનો અવાજ આવતો હતો તો કોઈ ઘરમાંથી પિક્ચરના ડાયલોગ સાંભળતા હતા. વરંડાની ઠંડી અને શુદ્ધ હવામાં હું અને પંક્તિ હિંચકે બેઠા હતા અને પેલી છોકરી અમારી સામે વાંસની ખુરશી પર બેઠી હતી. ચા પીતા પીતા ક્યારેક ઝાડપાન દીકરી જેવી જ છો. અમારી દીકરી અદિરા પણ લગભગ તારી ઉંમરની જ છે. અત્યારે અમદાવાદમાં ભણે છે. તો નિશ્ચિત થઈને તારી તકલીફ કહે. અમે તારા મામા મામી જેવા જ છીએ. એટલું કહેવું તો હતું અને મણીનો શયનનો બંધ તૂટી ગયો અને એ નમાયું બચ્યું ચોધાર આંસુએ રોવા લાગ્યું. સાચું કહું તો પંક્તિના આવા મમત્વ અને પછીની ભાવનાત્મક પળોએ મને પણ થોડો ભીંજવી દીધો. આ બધા પ્રસંગમાં લગભગ 1 કલાક જેવો સમય નીકળી ગયો હતો. આજુબાજુના ઘરમાંથી સિરિયલનો અવાજ આવતો પણ બંધ થઈ ગયો હતો. દૂર ડુંગરની બાજુથી ધીમો ઢોલ નગારાનો અવાજ આવતો હતો. આ અવાજ સાંભળીને મણીની આંખો ચમકી અને ડૂસકા ભરતા ભરતા એણે એક એક કરીને સવાલોના જવાબ આપવાનું ચાલુ કર્યું. મામા, અમો આદિ છીએ. અમો સોત બોન પછી એક ભય છે. મારો બાપો અમારી નોની જમીન ખેડે છે. 8 છોકરાઓ અણ 2 પૂતે. ગરમોન ચાલતું પૂન તોય બસારો અમુને હરખું સંભળાતો અન પોસતોય ખરું. બાપો તો સગો હતો પૂન અમારો ભાગ અમારા જ સગા નહોતા. અન ઉપરથી પછી આવી આ ગરીબી. એક પાછળ એક અમે વરસાવા સૂકા ગયા. ઘરે ખાવા નાય ખૂટે તોય બાપો સબકરો એટલે હાયરો ને એકનું એક બરડ વોચી દીધું. પોતે બસારો હળ ખેંચતો. બીજા વરસથી તકલીફ વધી જઈ પૂન બસારો શું કરે? એક દી જમવા બેઠો તાણે મૂન પાસે બોલાવીને કીધું, મણી ડાભેલ ગોમમાં એક આપણું જાતનું કબીલું રહેશે. ઉમા એકને તારી હારે લગ્ન કરવાશે. માંડી ખોટું ન બોલાવે. પૂન એ બીજવરો છે અન આ લગ્નમાં બદલે એ 20,000 આપશે. શનિવારે તારો વર આવશે તને પહેણવા અને લઈ જાહે. મન માફ કરી દે. જે હો માંડી તારા નોના બોન ભાઈ જમી શકે એટલું કહીને બચારું ભાણા પરથી ઉઠી ગયો. મેં પહેલી વાર મુરા બાપાને રોતા જોયા. પોતાની લાગણીઓ પર ખૂબ જ કાબૂ રાખીને મણી બોલતી હતી. મેં જોયું પંક્તિનો હાથ ધ્રુજતો હતો. એ અંદર અંદર રોતી હતી. મેં ધીમેથી એનો હાથ મારા હાથમાં લીધો અને પંપાળ્યો. મેં વાંચ્યું તો હતું કે રાજસ્થાનમાં, ઉત્તર પૂર્વ ગુજરાતમાં અને બિહારમાં કોઈ જગ્યાએ એટલી ગરીબી છે કે ત્યાંના મા બાપ પોતાના સંતાનોને
વેચી દે છે. અત્યાર સુધી ફક્ત વાંચેલું, પણ અત્યારે તો પ્રત્યક્ષ કોઈની આપવીતી સાંભળું છું. હું પણ અંદર સુધી હલી ગયો. અને શું કહેવું? મજબૂરીની પરાકાષ્ઠા, ગરીબીની પરાકાષ્ઠા, કે પછી ભાગ્યના કસોટીની પરાકાષ્ઠા. એ વર 62 વર્ષનો હતો. મામી 62 વર્ષનો હતો. આ બોલતા મણીથી વધુ એકવાર ધ્રુસકે રડાઈ ગયું. મેં એને પાણીનો પ્યાલો તર્યો. 2 ઘૂંટડા પીને થોડી શાંત થઈ અને પોતાની દાસ્તાન આગળ વધારી. આમ પહેણ્યા એને હજ વરહ પૂન નથ થયું. આવના ચૈત્રે થાય. બધા કહેતા એનું લોહી હુકાય છે. ખબર નહીં, બીડી પણ બહુ પીતો તો. એ તો ગયો પૂનમુને નોંધીરી કરી ગયો. આ મરી ગયો એ જ દાડે અમોરા કબીલાના હળદારનો છોકરો આવીને મુને કહેશે કે હવે મોરી હારે પરણજે. જો ના પાડીશ તો જીવવા નહીં દઉં. તમ માનહો? મોરા બાપા આયા ન તોય મને મળવા નહીં દીધી. હું કોણ પાસે મારું દુખડું વેસું, કે કોણ પાસે તો રોઉં? હું જઈ કાલથી જ ભાગું છું. મામી, તમ પેલા સૌ માથે હાથ ફેરવ્યું. ફરી એ રોવા માંડી, પણ આ વખતે એને રોવા દીધી. બધું દુખડું રોઈ લે, મન ખાલી કરી લે. એટલે અમે બંનેમાંથી કોઈ કંઈ ન બોલ્યું. જોકે આ સમયે શું કહેવું કે શું સાંત્વના આપવી એ કદાચ દુનિયાની કોઈ પણ ભાષાની વરમાળામાં નહીં હોય. મળી પોતાની વાત આગળ ચલાવતી હતી. પંક્તિએ સાંભળીને આંસુ સારતી હતી. પણ હું ન તો રોઈ શકતો હતો કે ન તો આ દીકરી માટે કંઈ કરી શકતો હતો. હું આ જ વિચારમાં હતો. કદાચ મણીએ બીજું ઘણું કીધું હશે, પણ હું બેધ્યાન હતો. ત્યારે જ તમને પણ થોડું પાણી આપું. ના પછી શું થયું બેટા? મામા મોરા વરને બારી આયા. પછી ઓલ હરદારનો છોકરો પાછો મારી કોર આવીને પૂછતો તો હાલ મારી હારે. મેં ના પાડી તો એણે કબીલામાં સંધાઈને કીધું કે આ તો ડાકણ છે અને પોતાના વરને ખાઈ જાય, એટલે અન્ન મારી નાખજો, નેતર ગોમાં સંધાઈને ઓમ જ ખાઈ જાહે. એટલે આ બધા મૂન મારવા આવ્યા હતા, એટલે પાછળ ભાગતા હતા અન હોનતા હતા. મામી બધા કહેશે કે રામ તો ભલો છે, તો શ્યામ આવું કરે છે. મુને ક્યાં ગુનાની સજા મળે છે? મારું તો કોઈને ન બાપો ન માં કે નહીં વર. મણી બધા બંધ તોડીને વહેવા માંડી. તું રોઈશ નહીં દીકરી, તું અહીં છો અમારા ઘરે અને સલામત છો. તને કંઈ નહીં થવા દઈએ. ચાલ જમી લઈએ, પણ પહેલા હાથ મોઢું ધોઈ લે. ઉપરના રૂમમાં અધીરાના કપડાં છે, કદાચ તને થઈ જશે. ચાલ તને આપું. પંક્તિએ એના હૈયા ધારણ આપી અને મારી તરફ ફરીને બોલી, એ સાંભળો ને, તમે જરા ટેબલ પર જમવાની તૈયારી કરશો? હું જરા આની સાથે જતી આવું. પંક્તિએ પ્રેમથી મળીને લઈ ગઈ. જમતી વખતે બધું જ શાંત હતું. મેં માહોલ
હળવો કરવા ગુજરાતી હાસ્ય નાટક ચાલુ કર્યું. દીકરા ભાવ્યું લેજે હો, શરમાતી નહીં. પંક્તિને માતૃત્વ છલકાઈ ગયું અને મને મારા દાદીની યાદ આવી ગઈ. મારા દાદી આશાબેન, એમને પણ કોઈને જમાડવામાં ક્યારેય કંટાળો નથી આવ્યો. રસોઈ બનાવવી એમના માટે ક્યારેય કંટાળાજનક નહોતું. એમણે કેટલાયને અરે ભર બપોરે 3 વાગે અમે જ્યારે અચાનક જઈ ચડ્યા ત્યારે મારા અને મારા મિત્ર માટે પૂરણપૂરી પણ બનાવી હતી. સાચું કહું તો મને આ વાત માટે એમના પર ઘણું જ માન હતું અને છે. સાંભળો, હું કહું છું, અર્ચિતભાઈને ફોન કરું છું, બધી વાત કરી દઈએ જ છે, એટલે જરા સપોર્ટ પણ રહેશે અને આજ રાત પણ સલામતથી નીકળી જશે. કાલે સવારે જેમ કહે એમ કરશું. પંક્તિએ મારી દ્વિધા પારખી લીધી. જમીને અર્ચિતભાઈને ફોન કર્યો અને બધી વાત વિગતવાર જણાવી. મણી સાથે પણ એમની વાત કરાવી. મણીમાં પણ એમની સાથે વાત કરીને થોડી ધરપત આવી. લગભગ 30 મિનિટમાં ઘરની બહાર પોલીસ વાન 4 પોલીસ સાથે આવી ગઈ અને બીજા દિવસે સવાર સુધીમાં મણીના બાપા શ્રી મેડારામને પણ પોલીસ બોલાવી આવી. બંને બાપ દીકરી ખૂબ રોયા અને પછી શાંત થઈને વાતો કરી. ચા પીતા પીતા મેડારામે શંકા વ્યક્ત કરી, સાહેબ, જો આન લઈ જઈશ તો કબીલાવાળા પાસા ગોતતા ગોતતા આવહે. તમ કંઈક મદદ કરો ને. પોલીસ ઇન્સ્પેક્ટર પણ સાથે જ હતા. એમણે આશ્વાસન આપતા કહ્યું કે ચિંતા ન કરો, તમારી દીકરી હવે અમારી છત્રછાયા હેઠળ છે. કોઈ એને હેરાન નહીં કરે. દીકરીની જેમ જ સંભાળશું. પાલનપુરમાં મહિલા વિકાસ ગૃહ છે, એમાં મણીનું નામ નોંધાવી દઈશું. સરકારશ્રી જ ખર્ચો આપશે અને કામ પણ આપશે અને તમે ઈચ્છો ત્યારે મળવા પણ આવી શકશો. અને જો મણી રાજી થશે અને કોઈ યોગ્ય વર મળશે તો એના લગ્ન પણ કરાવશું. પણ એ પહેલાં તમારે અને મણીની સહમતિ પણ લઈશું. ઇન્સ્પેક્ટરની એટલી અહીંયા ધારણ અમારા સહુ માટે સુખદ હતી. સાહેબ, તમુ મારા હારું રામ થઈને આયા છો. મેડારામે ભીની આંખે ઇન્સ્પેક્ટરનો આભાર વ્યક્ત કર્યો. અરે ના મેડારામ, તમારે આભાર માનવો છે તો આમનો માનો, પંક્તિ ભાભીનો માનો કે અમારા સાહેબ શ્રી અર્ચિતભાઈનો માનો. ખરું કામ તો એમણે જ કર્યું છે. ઉપરવાળો ક્યારેય કેવો સંયોગ બનાવે છે, કોની સાથે કેવો સંબંધ બનાવી દે એ કોઈ ન કહી શકે. એક અકલ્પ્ય સંબંધ અને અવિસ્મરણીય સાંજ. આ પ્રસંગને 4 વર્ષ થઈ ગયા પણ હજી એવું જ લાગે છે કે હજી ગઈકાલની જ વાત છે. ચાલો હવે રજા લઉં, મામેરાની ખરીદી કરવા જવાની છે. આવતા મહિને ભાણેજ મણીના લગ્ન છે. તમે બધા જરૂરથી આવજો. મિત્રો, આજની વાત અહીંયા પૂર્ણ થાય છે. બરાબર તમને સમજાઈ ગયું હશે અને તમારે શું કહેવું છે આજની વાત પર એ તમારું અભિપ્રાય જરૂર કોમેન્ટ બોક્સમાં આપજો. અને પસંદ આવ્યું હોય તો એક લાઈક મસ્ત કરી દો અને તમારા મિત્રો સાથે શેર કરી દો, જેથી કરીને તે પણ સાંભળી શકે. અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો અને સાઈડમાં આપેલું બેલ બટન દબાવી દો, જેથી કરીને તમે સૌથી પહેલાં અમારી વાર્તાઓ સાંભળી શકો. ધન્યવાદ. ફરી મળીએ આ સાથે એક નવી કહાની સાથે. ત્યાં સુધી બધા
મસ્ત રહો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. હર હર મહાદેવ, 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 મહાદેવ. જય શ્રી રામ. મિત્રો, કોઈ શબ્દ બોલવામાં ક્યાંય ભૂલ થઈ હોય તો અમને માફ કરી દેજો અને જણાવતા એટલે આગળ ભૂલ ના થાય.